આજ રોજ અમે જે અમારા ઉપર પેલા 3 દિવસ પહેલાં આ અંડરબ્રિજમાં આમ તો એ ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પુલ છે એમાં હુડકી ચલાવવા મુદ્દે જે અમારી ઉપર ખોટી એફઆઈઆર ભાજપ દ્વારા કરવામાં આવી હતી એમને લઈને આજે અમે તમામ લોકો જેટલા પણ 9 લોકો ઉપર અમારા ઉપર ફરિયાદ થઈ હતી, અહીંયા જે ઉપસ્થિત છે તમામ 9 લોકો ઉપર જે ફરિયાદ થઈ હતી, અમે તમામ અત્યારે ઢોલ નગારા સાથે અમારા સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે કેશોદ પોલીસ સ્ટેશન સામે ચાલીને જઈએ છીએ કે ખોટી ફરિયાદ કરી છે તો અમારી ધરપકડ કરી લો, અમારી ધરપકડ કરી લો। જો ભાજપવાળાને એમ હોય કે ભાઈ આ લોકો ખોટું કરે છે તો ધરપકડ અમારી કરી લો, અને એટલા માટે આજે અમે ધામધૂમથી જઈએ છીએ। આજના દિવસને અમે એફઆઈઆર ઉત્સવ તરીકે મનાવવાના છે। ઉત્સવ તરીકે મનાવતા અમે પોલીસ સ્ટેશન જશું અને પોલીસ સ્ટેશન પોલીસને જઈને કહેશું કે અમારી ધરપકડ કરો, એફઆઈઆર કરી છે તો ધરપકડ થવી જોઈએ। હકીકતમાં પોલીસે ધરપકડ કરવાની જગ્યાએ પાણી કેમ નીકળે એના માટે તંત્ર અને ભાજપે કામ કરવાનું હતું, એ ન કર્યું અને અમારી ઉપર ખોટી એફઆઈઆર કરી। અમે એફઆઈઆરથી ડરવાના નથી, અમે ભાજપની ફરિયાદોથી ડરવાના નથી, અમે કેશોદ માટે અને ગુજરાતના લોકો માટે લડવાના છીએ। આવનારા સમયમાં પણ લડતા રહેશું, એનો સંદેશ લઈને આજે કેશોદ પોલીસ